સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 23મા અઠવાડિયાનો બુધવાર. દુનિયા જેને પરમ દુઃખી કહે છે તેને ઈસુ પરમ સુખી કહે છે. ગરીબાઈ માનવને પ્રભુ સમીપ લાવી શકે છે. આપણે ઈસુના આ શિક્ષણને સ્વીકારીએ છીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 6 કડી 20-26. ત્યાર પછી ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું, તમે દીનો પરમ સુખી છો. ઈશ્વરનું રાજ્ય તમારું છે. અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે પરમ સુખી છો. તમે તૃપ્તિ પામશો. અત્યારે રડનારાઓ, તમે પરમ સુખી છો. તમારે હસવાનો વારો આવશે. માનવ પુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે, કલંકિત સમજી તમારું નામ સુદ્ધા ન લે, ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો. તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા. પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો. તમે સુખ ભોગવી ચૂક્યા છો. અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો. તમારે ભૂખે મરવાનો વારો આવશે. અત્યારે હસનારાઓ, તમે પરમ દુઃખી છો. તમારે શોકના માર્યા રડવું પડશે. સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુઃખી માનજો. એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ રીતે જ વર્ત્યા હતા. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુની દ્રષ્ટિ અને દુનિયાની દ્રષ્ટિમાં જમીન આસમાનનો ભેદ છે. ઈસુ સ્વર્ગના છે, આપણે પૃથ્વીના છીએ. એટલે ઈસુ અને આપણી માન્યતા વચ્ચે અંતર છે. ઈસુ ગરીબોને પરમ સુખી અને ધનવાનોને પરમ દુઃખી કહે છે. ઈસુને મતે ગરીબને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું સહેલું છે. ગરીબે એકમાત્ર પ્રભુ ઉપર જ આધાર રાખવો પડે છે. ધનવાન પોતાના ધન પર આધાર રાખે છે. પ્રભુ ઉપર આધારિત હોવાથી ગરીબમાં કેટલાક ગુણો લોહીમાં ભળેલા હોય છે, જેવા કે નમ્રતા, ચલાવી લેવાની વૃત્તિ, સહન કરી લેવાની વૃત્તિ, ગુસ્સો ગળી જવાની વૃત્તિ, વહેંચીને ખાવાની વૃત્તિ. આવા ગુણો ગરીબને ઈશ્વરના રાજ્યનો નાગરિક બનાવે છે. એથી વિપરીત દુર્ગુણો ધનવાનમાં હોય છે, જેવા કે ઉદ્ધતાઈ, અભિમાન, ન ચલાવી લેવાની વૃત્તિ, ન સાંખી લેવાની વૃત્તિ. આવા દુર્ગુણો ધનવાનને ઈશ્વરના રાજ્યથી જોજન દૂર રાખે છે. આપણે તો ટૂંકી દ્રષ્ટિવાળા, એટલે આપણને પૈસો સ્વર્ગ લાગ્યો અને ગરીબી નરક લાગી. બીજો વિરોધાભાસ પ્રશંસા અને વાહવા બાબતે છે. આપણી દ્રષ્ટિએ જો સૌ આપણને પ્રેમ કરે, સૌ આપણો સ્વીકાર કરે, સૌ આપણને માન આપે, સૌ આપણી કદર કરે, તો આપણે સફળ વ્યક્તિઓ છીએ, અથવા આપણે આપણું જીવન સફળતાથી જીવ્યું છે. જો આપણો અસ્વીકાર થાય તો આપણે માની બેસીએ છીએ કે આપણે સક્ષમ નથી. આ દુનિયાના ચશ્મા છે. એથી વિપરીત ઈસુ તો માને છે કે ઈસુને કારણે જો ભક્તને જાકારો મળે, અપમાન સહન કરવું પડે, તો ભક્ત પરમ ધન્ય છે. પ્રેષિતોને જ્યારે વરિષ્ઠ સભાએ ઈસુનો પ્રચાર કરવાને કારણે ફટકા મરાવ્યા, ત્યારે પ્રેષિતો ખૂબ ખુશ થયા. જ્યારે પાઉલનો યહૂદીઓએ અસ્વીકાર કર્યો, ત્યારે પાઉલે એ બનાવને પ્રભુનો સંકેત માન્યો કે પ્રભુ તેને યહૂદીઓને મૂકીને બિન યહૂદીઓમાં કાર્ય કરવા જવાનું માર્ગદર્શન આપે છે.
પ્રેષિતોએ અને પાઉલે ઈસુની દ્રષ્ટિ પચાવી હતી. જો ઈસુની દ્રષ્ટિને પચાવવામાં આવે તો જ સામા પ્રવાહમાં તરવાની શક્તિ મળે, નહીં તો દુનિયાના પ્રવાહમાં જ તણાવાય. દુનિયાના પ્રવાહમાં પૈસાવાળો પૂજાય છે, એટલે આપણે પૈસાવાળા બનવા પ્રયત્ન કરીએ છીએ. પૈસો ખોટો નથી, પણ પૈસો આપણને ખોટા બનાવી શકે છે. દુનિયાનો પ્રવાહ માન, મોટાઈ, તાળીઓનો છે. આપણે તાળીઓ મેળવવા જ પ્રયત્નો કરીશું, સારા કામો કરવા માટે નહીં. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ, પ્રભુ નિયમને પંથ. પરમ સુખી જે પાળતા એના વિધિ વિધાન, એની ખોજને જંખના જે લોકોને પ્રાણ. હે પ્રભુ તે તો દીધા અમને તુજ આદેશ, હોશે હોશે પાળીએ તારો એ ઉપદેશ, તારો એ ઉપદેશ. જીવન શુદ્ધિ સી રીતે રાખી શકે યુવાન, જે ચાલે નિજ પંથમાં તારા વચન અનુસાર. તારા દર્શન કાજ હું છૂરું અંગે અંગ, તબ આજ્ઞાઓને કદી જોજે કરું ન ભંગ, જોજે કરું ન ભંગ. આ દુનિયામાં હું રહ્યો બે દિનો મહેમાન, તારી આજ્ઞાઓથી તું રાખ મને ન અજાન. લગ્ની સી લાગી મને પળ પળ વ્યાકુળ પ્રાણ, જંખું ઝૂરું પાળવા તારા વિધિ વિધાન, તારા વિધિ વિધાન. પરમ સુખી છે જેમનો વિશુદ્ધ જીવન પંથ, જેઓ ચાલે છે સદા પ્રભુ નિયમને પંથ,